હાલો મિત્રો, આજે જો આપણે પૂનમ છે, પૂનમ ની આપણે રહ્યા છે એટલે ચિપ્સ આ કોણ કરે છે. હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન બધાને. ને આજે ગુરુ પૂર્ણિમા છે, બધાને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામના અને હેપી પૂર્ણિમ બધાને. હાલો આપણે આ ફરાળનું કામ કરી દીધી, ફટાફટ કરી લઈ, આગળ મળીએ બ્લોગમાં. વરસાદ ચાલુ થઈ ગયો હે, 3:30 વાગ્યા અને વરસાદ જામમાં થોડીક વારમાં તમે પાણી કાઢી નાખીએ. જોરદાર વરસાદ આવે, આજે આમ એટલું કાળું છે. જો હમણાં જોરદાર વરસાદ વરસીને વયો ગયો, જો મસ્તીનું થઈ ગયું ઘા. આજે જામમાં વાદળા તેડી વર્યા હે, અને વરાપ દેવી જ નથી. માંડવી એ મસ્તીન થઈ ગઈ ને ખળે જાય મોટું મોટું થઈ ગયું. હવે વરાપ દે તો સારું કહેવાય, નકર જગ બીટ થવાનું હે. હાલો આપણે જઈશું બગીચામાં, આટો મારી આવી. કોઈ જામફળ બામફળ પાક્યા હોય તો લેતા આવી. નદી એવી છે પણ નદી કોમ અત્યારે જવું નથી. જામફળ જોતા આવી પાક્યા હોય તો. ના બધામાં જો પવન હે ને ગુવા ને બધું રમણ ભમણ કરી નાખ્યું છે. જોઈ જામાં એકાદું પાકી ગયું હોય તો મળી જાય. અત્યારે પાકે તો હે પારવો પણ ઈર કસા હોય ને તો લઈ લેવા પડે, નકર ઈરું પડી જાય, વધુ પાકી જાય ને તો. એટલે આપણે નિરાતે ઉતરીએ ને એસે લપસા ગોથા ખાઈ જાય એમ સહી. તો હજી કાસા હે. અહીંયા પોપીએ પાકી ગયા જો અધે. સાહેબ આવે ને પછી ઉતાર લઈ ખુરશી લઈને. 3 પાક્યા ને વરસાદ વહી જાય ને એટલે હરિયાળી તો જોયા જઈએ. આ પોપિયો ભાંગ્યો તેમાં ફૂટ થઈ, ફૂટમાં પોપિયા આવે ને એ મને એમ છે પડી જાય રહે નહીં. મસ્તી ને એવી લીલી મરિયાળી થઈ ગઈ તેની વાત ના પૂછો. ને વાડીની રહેવાની મજા જ કંઈક અલગ હોય. એટલે આમ જોતા જઈએ આપણે, એ કદાચ જામફળ મળી જાય તો. અહીંથી તો કાલ સાહેબ તોડી ગયા, આજે એક છે તો ખરું તેવું કોઈ હીર કસા જેવું છે. અહીંયા છે એક, અહીંયા છે, આ તો હાવ કાશું છે. આ છે જ છે જોલું છે ખવાય એવું મળ્યું એક છે લાલ જામફળ. અને આપણે આ કેદુની ઓલી કેળાની રૂમ ભાંગ ગઈ એક અહીંયા હે ભાંગલ પડી. આ તો ઠોસડી જેવી થઈ ગઈ તો પાકે હે કોકો ને એકજામાં વસારે હે. આમાં દેખાય એમ નથી અત્યારે, જરાક દેખાય, જરાક ઘેટા દેખાય. એ નમી ગઈ છે અને એક ઉનકોર આવી છે નવી, પણ અત્યારે છે ને બધી ભાંગી જાય પવનની રેની. એક તો વજન એટલો થાય વરસાદનો, બે ભેગું થાય. ના વાળે જો અવડો અવડો થઈ ગયો પાછો. એક વાર તો કાપીને વાઢીને નાખી દીધો હતો, બીજી વાર છે નાઈટ તો પવન હે ને ઝાડવાને ઉથમાં સીતા કરી નાખ્યા. હાવ જા ફૂલડામાં થઈ ગયા ઘેર વિખેર, હું તો કાન નાખી દીધા. પવન ને વરસાદ એવો હતો પણ ગાજવીજ એવી હતી ને તો બહુ જાજો વિડીયો ઉતાર્યો નહીં, કેમ કે વીજળી થતી હોય ને એટલે આપણે હે ને વિડીયો ઉતારવાની બીક લાગે એટલે ઉતાર્યું નહીં બહુ. થોડોક ઉતાર્યો હે, એ આગળ આવશે. આપણા જામફળ જેવા લાલ છે. એક અહીંયા પોપ્યું પાકી ગયું. આ બધા ઉતાર લેવા હે, નકર હે ને બગડી જાય ખોરા.
નમી ગઈ જાની કો એટલો રસ્તો હે ને એટલે નમીને આવી એટલે નીકળાય એમ નથી માથામાં તો ચડી જાય એટલે આને હે ને હરખા ટેકા ભરાવી ને ઉનકો બાંધ્યો લીમડો એથી ઉપર આવી ગયો આ બધા પવનના પાણી નીચે બી આખા ભરાઈ ગયા હજી આ સુધ કાલે હતું ને આજે ઉઠ મેં કાન હા બેઠો આવી ગયો ફૂલડા તેમાં જો દુનિયાના હે હજી તો એટલી મોટી પાછી દોડવી છે જામાં યાર પાંદે પાંદે હે ફૂલ એવા મસ્તી ના આવ્યા પણ આ ભાંગી જાય હાવ નમી ગયું હાલો આપણે જઈએ છીએ નદી જોવા નદી એવી છે જાય હમણાં દેખાડું તમને આપણે આ કટકીમાં દવા થઈ હતી તેની ઘર બધું ભરી ગયું એટલે હવે આમાં મકાઈ વાવવાની છે નદી જોતી આવું આવી રીતે સારી દેખાય છે જેમ તમને પાછળ કેમેરો આમ દેખાતી હોય કાકા રોડના કાંઠા ઉપર છે નહીં જાય અરે પણ નથી મારવું હવે તારે જો જાય આપણે થાંભલા પાસે જ જવું કેમ કે અહીંયા હે ને શોટની બીક લાગે એમાં આવતો જ ખબર ન પડે એટલે આપણે આની કોથી વાઈ બાજુ જોઈ લઈ જોરદાર જોઈ જાય આમથી આવે હું છે ખાવા નથી લઈ મારતી હતી જો ફૂલ નદી આવી ગઈ આગળ વરસાદ વધુ હતો જો ડેમ દેખાડું મેં જો ડેમ ઉપરથી આ સાઈડ થી ચલીને જાય છે ના કૂવો આખો ભરાઈ ગયો થોડોક જ ઊંડો છે એટલો જ 5 ફૂટમાં અધૂરો છે ખાલી આખો માથે ફેરવા નદી બરોબર છે નદી આ જોરદાર આવી આ 5મી 6ઠી વખત નદી કાલે હતી પણ ઓછી હતી